ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. કહેવાય છે કે સુરતીઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતના ગોડાદરા વિસ્તારમાં જોવા મળ્યો છે, જ્યાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં છેલ્લી ઘડીએ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા આયોજકોએ હિંમત હાર્યા વગર પરંપરાગત રસ્તો અપનાવી રસોઈ તૈયાર કરી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. તે દરમિયાન ગોડાદરા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં કેટરર્સે અંતિમ સમયે ગેસની વ્યવસ્થા ન હોવાનું જણાવતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. 15,000 મહેમાનો માટે જમણવાર તૈયાર કરવાનો હતો અને ગેસ ઉપલબ્ધ નહોતો. આ કપરી પરિસ્થિતિમાં આયોજકોએ સી.આર. પાટીલનો સંપર્ક કર્યો હતો. તેના માર્ગદર્શન અને આયોજકોની સૂઝબૂછથી મોડી રાત્રે જ જેસીબી દ્વારા રસોડા માટે 5થી વધુ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. ગેસની અવેજીમાં તાત્કાલિક ધોરણે 2 ટન લાકડાની વ્યવસ્થા કરાઈ હતી. આખી રાત મહેનત કરીને લાકડાના બળતણ ઉપર રસોઈ બનાવવાની શરૂઆત કરાઈ અને 15,000 લોકોનું ભોજન સમયસર તૈયાર કરી લેવાયું. સુરતવાસીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે આપદાને અવસરમાં કેવી રીતે બદલવું. ભાઈ અહીંયા મારું નામ અમરસિંહ રાજપૂત છે. હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું. શું કહેશો કે ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન? અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે, એ બધા આખા દેશને ખબર છે. તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગવાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો. ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો. તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો. કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા. 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે. હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે. એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે. કેટરર્સવાળાએ જ્યારે ના કહી કે ગેસની અસર છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી. અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ. અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા. પરંતુ અમે જે કેટરર્સે કામ સોંપેલું હતું એ કેટરર્સે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી. તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબને વાત કરી. એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો. તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી. કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા. તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું. અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં. એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા. એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે. 15,000થી લોકો અહીં જમણવાર કરશે આજે. કેવું રહ્યું જ્યારે કેટરર્સે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદા આવતી અવસર થઈ ગયો. અમે લોકો કોઈ લાકડા દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી. અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ